નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, છેલ્લા આપણે 20 દિવસથી જોઈએ કે સતત વરસાદનું વાતાવરણ છે, સતત વરસાદ પડી રહ્યો છે અને એ પાછો સમગ્ર ગુજરાતમાં. તો આ રીતના સતત વાતાવરણને લીધે જે મેજોરિટી પાક છે એમાં સૌથી વધારે અત્યારે જોઈએ તો મગફળીનો પાક છે એ સૌથી વધારે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને વધારે પડતો ખતરામાં છે. અને ખતરામાં એટલે કે તે છે એ જનરલી બધાને પીળો પડે છે અથવા તો જ્યાં જોઈએ ત્યાં હાવ આમ સ્થગિત થઈ ગયો હોય, કાંઈ વિકાસ ન કરતો હોય એવું જણાય છે. અને ઘણા ખેડૂત મિત્રોને એ છે એ ઠોઠડાઈ ગયો, હાવ પાંદડા છે એ પણ એકદમ ડાઘા પડવા માંડે છે અને ખરી જાય છે. એ પ્રકારના પ્રશ્નો અત્યારે મગફળીના પાકમાં ઘણા ખેડૂત મિત્રોને વધારે જોવા મળે છે. તો અને એ વધારે પડતું એવી જમીનમાં જોવા મળે છે કે જે જમીનમાં ભેજ છે એ થોડોક વધારે રહેતો હોય છે અથવા તો થોડીક ચીકાશવાળી જમીન હોય કે સતત મૂળિયા છે એ ભેજમાં રહેતા હોય, ઘણી નિતાર શક્તિ ઓછી હોય, તો આવા ખેતરમાં આ પ્રશ્ન છે મગફળીના પાકમાં વધારે જોવા મળે છે. અને અન્ય પાકમાં વાત કરું તો અન્ય પાકમાં આપણે જોઈએ તો કે કપાસ છે તેમાં થોડોક ઓછો વાંધો આવે છે અને મરચીનો પાક છે જનરલી ખેડૂત મિત્રોને પારા ઉપર હોય છે, તો આ પાકમાં પણ થોડોક ઓછો અને મલ્ચિંગનો ઉપયોગ કરતા ખેડૂતો થઈ ગયા છે અને ફેર રોપણી પણ થઈ ગઈ છે. તો તેના પર પણ વિડીયો બનાવશું. પણ અત્યારે ખાસ કરીને જે આ મગફળીનો પાક છે સંકટમાં છે તો તેમાં ખેડૂતો અત્યારે થોડાક પરેશાન છે. તો તેના માટે શું અત્યારે કરી શકાય અને જે આપણે કરી રહ્યા છીએ એમાંથી અત્યારે ફાયદારૂપ શું થઈ શકે, તો તેના વિશેની આજે હું તમને માહિતી આ વિડીયોના માધ્યમથી આપવાનો છું. પણ તે પહેલાં મારો વિડીયો જે પણ આ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ પાકમાં આવતા માહિતીઓ છે તે તમને વહેલી તકે તમારા સુધી પહોંચી શકે. અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો, તેમાં પણ હું તમને જવાબ આપીશ. અને જો એમાં વધારે પડતું મને એવું લાગશે તો તેના પર પણ હું તમને વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન હું કરીશ. તો ખેડૂત મિત્રો, હવે હું તમને વાત કરું કે છેલ્લા આ 20 દિવસથી જોઈએ તો વધારે સમય પણ 15થી 20 દિવસ ગણીએ તો આ વાતાવરણ છે અષાઢ મહિનામાં કે સતત આ વાતાવરણ છે વાદળછાયું રહે છે. અને જે અત્યારે જોઈએ તો કે મૂળિયા છે સતત અત્યારે ભેજમાં રહેલા છે અને આ વાતાવરણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બહુ છોડની છે તે બહુ ઓછી થાય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી તો બહુ ઓછી થવાને કારણે જે છોડવો છે એકદમ જે તંદુરસ્ત હોવો જોઈએ એટલો તંદુરસ્ત રહેતો નથી. આપણે ઘણીવાર કેવું કરીએ છીએ કે ઉપરથી છંટકાવ પણ કરતા હોય છે, પણ છંટકાવનું પણ રિઝલ્ટ મળે પણ ક્યારે કે માનો કે અઠવાડિયામાં તમને કદાચ 1-2 દિવસ એવું તડકો એવું પડતું હોય જેથી છોડવો છે ફરીથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માંડે અને છોડવો છે ફરીથી એના મૂળ છે એ એક્ટિવ થાય ત્યારે. પણ એ વસ્તુ અત્યારે ઘણા સમયથી આ બનતી નથી અને પ્રકાશ સંશ્લેષણ ન થવાને કારણે જે એના મૂળિયા છે મગફળીના મૂળિયા છે એ આવું જોઈએ તો કે આપણે ઇનએક્ટિવ થઈ ગયા છે, એમાં કોઈ હલચલ જોવા નથી મળતી. અને કદાચ તમે ઘણીવાર ઓબ્ઝર્વેશન પણ કર્યું છે કે મગફળી તમે છોડવો ઉપાડશો તો એના મૂળિયા છે એકદમ પીળા થઈ ગયા હોય, કોઈ નવું મૂળ તમને અંદર જોવા નહીં મળે, કોઈ સફેદ મૂળ જોવા નહીં મળે, અથવા તો જે મૂળ છે એ હાવ દોરા જેવા થઈ ગયા હશે. તો આ બધું થવાના પાછળના કારણો છે કે સતત જમીનમાં જે ભેજ રહેલો છે એ ભેજમાં રહીને અને આ મૂળિયા છે એ આ પ્રમાણનું થતું જોવા મળે છે. આપણે ઘણા છંટકાવ કરેલા છે, ઉપરથી ફેરસ સલ્ફેટનો પણ છંટકાવ કરીએ છીએ અથવા તો ચિલેટેડ ફેરસનો પણ છંટકાવ કરીએ છીએ, પણ એના રિઝલ્ટ મળે છે પણ થોડાક દિવસો પૂરતા જ તેના રિઝલ્ટ મળે છે. થોડાક દિવસ પાછી આપણને એમ લાગે સારું થઈ ગયું છે પણ એના મૂળ ઇનએક્ટિવ હોવાને કારણે આ વસ્તુ છે ફરીથી આપણને એવું લાગે છે કે પાછું હતું એવું ને એવું થઈ ગયું. તો આ વસ્તુ ત્યારે કામ આપે કે જ્યારે છોડવો છે એકદમ તંદુરસ્ત હોય. અને આ અવસ્થામાં જોઈએ તો અત્યારે એક જ વિકલ્પ એવો છે કે જે આપણા છોડને જીવિત રાખી શકે, એટલે કે એક્ટિવ રાખી શકે, તે છે કે જૈવિક વસ્તુ. તો આપણે જૈવિક વસ્તુનો ઉપયોગ કરશું તો તેમાં માનો કે અત્યારે આપણને ખબર છે કે અત્યારની મગફળીમાં ક્યાંક કાળી ફૂગ જોવા મળે છે. ઘણા ખેડૂતોને આમ મગફળી ઉપાડે તો મૂળિયાને એ બધું નીચે રહી જાય છે, ખાલી ઉપરની જે આપણે જોઈએ તો કે મગફળીનું જે ઉપરનું માથું હોય એ જ હાથમાં આવે છે, મૂળિયાનો જે જમીન નીચેનો ભાગ હોય છે જમીનમાં રહી જાય છે, એ કીચકીચા થઈ જાય છે. તો આ બધું કાળી ફૂગના કારણે ઘણીવાર જોવા મળે છે. તો આ વસ્તુ થાય છે તો તેમાં એક
ફૂગ કરીને જે આપણે ફોસ્ફેટ સોલ્યુબલેસ ફંગલ કરીને આવે છે એજી ગોલ્ડના નામથી. તો આ વસ્તુ એવી છે કે આ ફૂગ છે એ જમીનમાં જે પણ આપણે મગફળીનો પાક વાવેલો છે એ અને કોઈ પણ પાકમાં આપણે આ ફૂગનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ તેના હું ફાયદા જણાવું કે માનો કે આ મગફળી વાવી છે, એના મૂળ જમીનમાં રહેલા છે, તો એ આ ફૂગ છે એને આપણે મગફળીમાં આપણે રેતી, વેકરો કે છાણિયા ખાતર કે કમ્પોસ્ટ ખાતર કે ઓર્ગેનિક કોઈ પણ મેન્યુર ઓર્ગેનિક ખાતર સાથે મિક્સ કરી અને તમે જમીનમાં નાખી શકો છો. તો આ ફૂગ છે એને તમે જમીનમાં નાખશો એટલે એ ફૂગ છે એ જમીનમાં મૂળિયા સાથે જોડાઈ જશે અને ત્યારબાદ આ જે બીજી ફૂગ છે તો તેને મારવાનું કામ કરશે. આપણે ઘણીવાર કહેવત એક છે કે લોઢાને કાપવું હોય તો લોઢાની જ જરૂર પડે છે, એટલે જેની સાથે આપણે જે વસ્તુ કરવી હોય એવી જ જરૂર પડે છે. તો એ જ રીતની જે પણ આપણે મગફળીમાં ફૂગ છે તેનો નાશ કરવો હોય તો તેની સામે ફૂગનો જ ઉપયોગ કરવો પડે છે. અને તે જોઈએ તો કે આપણે એક ફોસ્ફેટ સોલ્યુબલેસ ફંગલ છે એજી ગોલ્ડના નામથી આવે છે, એનું એક રિઝલ્ટ બહુ સારું છે. અમે પણ અનુભવ કરેલો છે કે જ્યારે પણ આપણે મગફળી હોય તો મગફળીમાં મૂળિયા સાથે ચોંટીને અને જે પણ આવી કાળી ફૂગ છે તો તેનો નાશ કરશે. અને બીજા ઘણા ફાયદા છે એના. આ એક જ ફૂગ છે પણ એના ફાયદા છે એક કરતાં વધારે છે. બીજું એક કામ કરશે કે જે જમીનમાં ઘણા તત્વો એવા છે કે અલભ્ય ફોર્મમાં છે જે છોડવા સુધી પહોંચી શકતા નથી. એમાં ફોસ્ફરસ આવે, મેંગેનીઝ આવે, ફેરસ આવે. તો આવા તત્વો છે તો આવા તત્વોને લભ્ય ફોર્મમાં બનાવી અને જે છોડને છે એ આપવાનું કામ કરશે, જેથી કરીને જે છોડને આ તત્વોની જરૂર છે તો તેનો પણ એક નકર કેવું હોય કે એ તત્વો અહીંયા હોય તો મૂળ ત્યાં સુધી પહોંચે ત્યારે એ છોડ છે તે અપટેક કરી શકે. પણ આ છે એ ફૂગ છે તે આવા તત્વો છે તેને છોડને આપવાનું કામ કરશે. બીજું એ કે તે આ છોડને છે એ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરશે. આ ફંગલ એવી છે કે મૂળિયા સાથે જોડાય અને છોડમાં છે એ એની રોગ પ્રતિકારક શક્તિ વધારશે. અને બીજું એક મૂળિયા છે એને વધારવાનું કામ કરશે, જેથી કરીને છોડ છે એકદમ લીલોછમ અને હેલ્ધી થતો જોવા મળશે. અને મૂળિયા છે એ પણ નવા ફૂટતા જોવા મળશે, કારણ કે આ વસ્તુ છે એ ફૂગનો નાશ કરશે. આવી રીતના તત્વો છે એ બધા આપશે અને આ રીતના તમામ પ્રકારની આ ફૂગ છે એ બધા કાર્યો કરશે, જેથી કરીને છોડવો છે એ આપણને તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે પણ આનું રિઝલ્ટ છે એ આપણને 5 દિવસ 7 દિવસ જેમ દિવસો જશે 5 દિવસ 7 દિવસે આપણને નરી આંખે જોવાનું શરૂ થશે. અને આ ફૂગ છે એને વાપરવાનો સારામાં સારો ઉપાય કહું તો આમાં ખોરાક આવે જ છે ફૂગનો, પણ આ ફૂગને કોઈ પણ ફૂગ હોય એને આપણે ઉપયોગ કરતાં પહેલાં આપણે કોઈ એનું મિશ્રણ કરી કોઈ પણ માનો કે આપણે રેતી વેકરાએ મિક્સ કરતા હોય તો થોડુંક પહેલાં રેતી વેકરાએ મિક્સ કરી અને તેમાં આપણે ગોળ કે એવું કંઈક નાખી અને અડધા દિવસ કે પોણો દિવસ પૂરતો થોડુંક મિક્સ કરી અને આથો આપવા દઈએ તો એનું રિઝલ્ટ છે એમાં વધારો થાય છે. અને આ વાતાવરણમાં જોઈએ તો આ વાતાવરણમાં જૈવિક આ ફૂગ છે એ જમીનમાં જશે અને એનું કામ એ પૂરેપૂરું આપશે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં છે આ ફૂગ એક જ રસ્તો છે કે આપણને પૂરેપૂરું કામ આપશે. બાકી આપણે કોઈ પણ મોંઘામાયેલી દવા વાપરશું તો કામ આપે, પણ ક્યારે કે જ્યારે છોડવો આખો તંદુરસ્ત હોય, છોડવો આખો હેલ્ધી હોય, જ્યારે મૂળિયા એના એક્ટિવ હોય તો ત્યારે કોઈ પણ છોડ છે એનું કામ આપશે. પણ આપણને પણ ખબર છે કદાચ આપણા પગ છે એ 2-3 કલાક પાણીમાં પડ્યા રહે તો એ કીચકીચા થઈ જાય છે. તો એ જ રીતના મૂળિયા છે એ જમીનમાં કદાચ સતત ભેજવાળા વાતાવરણમાં ભેજમાં પડ્યા રહીએ તો એ મૂળિયાની પણ હાલત એવી જ થાય છે. તો આ રીતની મેં તમને વાત કરી તો કે આ ફૂગ છે તો તેને આવી રીતના આપણે ઉપયોગ કરશું અત્યારે તો એનું રિઝલ્ટ મળશે. અને જો આપણે હમણાં તડકો આવતો હોય તો આપણે કોઈ પણ સારી ફૂગનાશકનો કદાચ 50 રૂપિયા 70 રૂપિયા કે 100 રૂપિયાનો પંપ મારી તો આપણને ફાયદો થાય, પણ એ અત્યારે એના રિઝલ્ટ મળવાના ચાન્સીસ થોડાક ઓછા છે. તો અત્યારે આ જૈવિક ઉપાય છે તો તેનો ખાસ કરીને ઉપયોગ કરો ખેડૂત મિત્રો, જેથી કરીને તમને પણ ફાયદો થાય. અને એની કિંમત બહુ નજીવી હોય છે, જે બહુ કદાચ ફૂગનાશક જેટલી કિંમત પણ નથી. અને આ એક 600 ગ્રામનું પેકેટ છે આપણે 3 વીઘમ વાપરવાનું હોય છે. અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી અને તમે વધારે માહિતી છે આ ફૂગની આ જે ફૂગ છે એજી ગોલ્ડ તેના વિશે વધારે માહિતી છે તો તેના ઉપરથી તમે મેળવી શકો છો. અને બીજી કોઈ પણ ખેતીને લગતી માહિતી જોતી હોય તો પણ તમે એક ખેડૂત મોલ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં જઈ અને ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો અહીંથી અમે કૃષિ નિષ્ણાતો છીએ તો તમને આમાં તમામ પાકની આ માહિતીઓ છે એ તમારા સુધી અમે પહોંચાડતા હોય છે. તો તમે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરો અને ખેતીને લગતી તમામ માહિતીઓ છે તે અમે ફ્રીમાં આપીએ છીએ. અને આવી અવનવી માહિતીઓ જાણવા માટે જેમ મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને આ જો વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો અન્ય ખેડૂત મિત્રો છે તેને પણ શેર કરો, જેથી કરીને તે પણ આવા બીજા અન્ય ખર્ચા ખોટા કરતા હોય, ઉપર દવાના છંટકાવમાં ઘણા મોંઘામાની દવાના ખર્ચા કરતા હોય તો તેને પણ ફાયદો થાય અને ખાસ કરીને તેને પણ આ એક લાભ મળે. તો ખેડૂત મિત્રો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર.